નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ અર્થશાસ્ત્રનું ચેપ્ટર નંબર 5 આવક અને ખર્ચના ખ્યાલો સમજાવો. એમાં આપણે સૌથી પ્રથમ જોઈશું પ્રસ્તાવના એટલે કે ઇન્ટ્રોડક્શન. આર્થિક વિશ્લેષણમાં ખાસ કરીને પેઢીની વર્તણૂક સમજવાના ખર્ચ અને આવકના ખ્યાલો ખૂબ જ મહત્વના છે. ઉત્પાદનનું પ્રમાણ બદલાતા કુલ ઉત્પાદન ખર્ચમાં ફેરફાર થાય છે. ખર્ચથી પેઢીની જાવક બાજુનો અંદાજ આવે છે અને આવકનો ખ્યાલ જાણવાથી પેઢીની આવક બાજુનો ખ્યાલ આવે છે. આમ આવક અને ખર્ચના ખ્યાલો સામાન્ય ઉત્પાદનની સપાટી નક્કી કરે છે. આર્થિક એટલે શું? પૈસે ટકે, નાણાકીય. વિશ્લેષણ એટલે વિચારવું. હવે કોઈ પણ પેઢી નફો કરતી થાય એવું ખબર કેવી રીતે પડે? આવક વધુ હોય, ખર્ચા ઓછા હોય તો પેઢી નફો કરતી થાય એવું કહી શકાય. તમે આવક બાજુ જોશો એટલે કે જમા બાજુ જોશો, તમે એકાઉન્ટ ભણો છો, તમે જમા બાજુ જોશો તો ત્યાં બધી આવકો હશે અને ઉધાર બાજુ જોશો તો ત્યાં બધા ખર્ચા એટલે કે જાવકો હશે. તમે આવક બાજુ જોશો તો બધી તમને આવકો દેખાશે, જાવક બાજુ જોશો તો ત્યાં તમને બધા ખર્ચા દેખાશે. આવકમાંથી ખર્ચા બાદ કરો અને પછી જે પેઢીને મળે એને નફો કહેવાય. શું કહેવાય? નફો. તો આમ નફાનો ખ્યાલ જોવા માટે, સમજવા માટે આવક અને ખર્ચનો ખ્યાલ જોવો એ ખૂબ જ જરૂરી છે. જોઈશું નંબર 1, પેઢીને પોતાની વસ્તુની કિંમત નક્કી કરવા માટે. આજે માન લો કે તમે કોઈ એક પેન બનાવો છો, પેન જે આપણે લખવામાં વાપરીએ છીએ. અમાન લો કે પેનની કિંમત 5 રૂપિયા નક્કી કરી, પણ કેવી રીતે નક્કી કરી છે કે ભાઈ ચલો આ પેન કંપનીવાળાના સહી, ઉપરનું કવર બધું જ થઈને કંપનીવાળાની પેન 2 રૂપિયામાં પડી, જે ઉત્પાદન થાય છે ત્યાં. હવે એને 2 પેન 2.5 રૂપિયામાં હોલસેલ વેપારીને વેચી. હોલસેલ વેપારીએ 2.5 રૂપિયામાં પેન ખરીદી અને એને 2.5 રૂપિયાની પેન છૂટક વેપારીના 4 રૂપિયામાં વેચી. કેટલા રૂપિયામાં? 4 રૂપિયા. છૂટક વેપારી આપણને કેટલા રૂપિયામાં પેન વેચશે? 5 રૂપિયા. તો અહીંયા આવક અને ખર્ચને ધ્યાનમાં રાખીને વસ્તુની કિંમત નક્કી કરવામાં આવે. અને જે પડતર કિંમત એટલે કે વસ્તુ જેટલી કિંમતમાં તૈયાર થઈ હોય એ પડતર કિંમત અને વેચાણ કિંમત બંને વચ્ચેનો જે તફાવત હોય ને એને નફો કહેવાય. પહેલાં મતલબ 2 રૂપિયામાં પેન તૈયાર થઈને 2.5માં વેચી તો 2 રૂપિયાની પડતર કિંમત અને વેચાણ કિંમત 2.5 રૂપિયા. તો 2.5માંથી 2 બાદ કરો તો 50 પૈસા એક પેને નફો એ કંપનીને મળ્યો એવું કહેવાય. બીજું, પેઢીનો પોતાનો નફો મહત્તમ કરવા માટે માર્ગદર્શન મળે કે પેઢી વધુમાં વધુ નફો કેવી રીતે મેળવે, પેઢી વધુમાં વધુ નાણાં કેવી રીતે કમાય, એવું તે શું કરે કે પેઢી વધુમાં વધુ નાણાં કમાય. આનો ખ્યાલ શેમાંથી મળે? આવક અને ખર્ચના ખ્યાલ પરથી. કે ભાઈ ખર્ચા વધુ લાગે છે, તમે ખર્ચા ઓછા કરો તો આવક વધશે, આવક વધશે તો પેઢી નફો કરશે. પણ એવો ખ્યાલ ક્યારે આવે? તમે કોઈ લક્ષ્ય, કોઈ ટાર્ગેટ નક્કી કરવો પડે. આજે વિદ્યાર્થી એમ કે ભાઈ મારે 80% લાવવા છે તો આવી જાય, મહેનત કરવી પડે ને, લખવું પડે, વાંચવું પડે, ખ્યાલ આવે ને. એટલે પેઢી નફો ક્યારે કમાતી થાય? જ્યારે એના આવક અને ખર્ચનો ખ્યાલ આવે, ખર્ચા ઓછા કરે, આવક વધુ મેળવવાનો પ્રયત્ન કરે, બજારમાં વસ્તુની સારી ક્વોલિટી આપે તો પેઢી નફો કરવાની જ છે. મુદ્દા નંબર 3, મહત્તમ નફાને સમજાવવા સીમાંત ખર્ચ ઉપયોગી બને છે. સીમાંત એટલે ઓછામાં ઓછું. સીમાંત એટલે શું કહેવાય? ઓછામાં ઓછું. કંપની જેટલો ઓછો ખર્ચ કરશે બરાબર એટલો વધુ એ નફો મેળવી શકશે. બિનજરૂરી વધારાના ખોટા ખર્ચ કરવા, માન લો કંપનીમાં 50 કર્મચારીની જરૂર હોય અને 60 રાખ્યા હોય તો 10ને ખોટો પગાર આપવાનો ને. જરૂર 50 છે તો 60 રાખીને શું કરવાના? ખ્યાલ આવે તો માન લો મશીનો 20 હોય પણ ચાલુ 15 જ હોય, ખ્યાલ આવે તો 5 મશીન વધારાના લાવવાનું કારણ શું? ખોટા ખર્ચા. એ ખોટા ખર્ચા તમે બંધ કરશો, ઓછામાં ઓછા ખર્ચા કરશો તો કંપની વધુમાં વધુ નફો કમાશે. નંબર 4, સીમાંત ખર્ચનો ખ્યાલ પેઢીની વર્તણૂકને સમજાવવા મદદરૂપ બને છે. ઓછામાં ઓછો ખર્ચ કરશે જે પેઢી, એ પેઢી વધુમાં વધુ નફો કમાશે. જેટલું કંપની વધુમાં વધુ નફો કમાશે એટલી કંપનીનો વિસ્તાર વધતો જશે. આજે તમે જો રિલાયન્સ પહેલાં ખાલી ગુજરાતમાં જ હતી, એ પણ શરૂઆત તો અમદાવાદમાં જ કરી હતી. આજે અમદાવાદ છે, આખા ગુજરાત નહીં, આખા ભારત નહીં પણ આખા વિશ્વની અંદર તમને રિલાયન્સ જોવા મળે.
ખ્યાલ આવે તો ક્યારે? કંપની નફો કમાયો ત્યારે ને. તો પછી જોઈશું આગળ નંબર 5, પેઢી કેટલા સાધનો રોકશે? કયા સાધનો? ઉત્પાદનના સાધનો. ઉત્પાદનના સાધનો કયા કયા? 4: જમીન, મૂડી, શ્રમ એટલે કે કર્મચારી, નિયોજક એટલે કે ધંધાનો માલિક. ખ્યાલ આવ્યો? આ ઉત્પાદનના સાધનો કહેવાય. પછી કેટલી રોજગારી આપશે? કંપનીમાં કામ કરવાવાળા કેટલા માણસોની જરૂર છે એટલે કંપની કેટલાને રોજગારી આપશે. પછી કેટલું ઉત્પાદન કરશે? કંપની દિવસ દરમિયાન, બરાબર છે, મહિના દરમિયાન એ કેટલું ઉત્પાદન કરી શકશે. પછી કંપની શરૂ કરવાની છે તો એમાં કેટલું રોકાણ, એમાં કેટલા પૈસા રોકવા પડશે. આ બધા નિર્ણયો એ આવક અને ખર્ચ પરથી તમને ખ્યાલ આવે કે ભાઈ આટલો ખર્ચો કરશો તો આટલી આવક મળશે, આટલું રોકાણ કરશો તો આપણને આટલી આવક મળશે, એવું વિચારવું પડે. નંબર 6, વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ સાધનોના વૈકલ્પિક ઉપયોગ અને સંચાલકીય અર્થશાસ્ત્રમાં ઉપયોગી બને છે. હવે તમને એમ થાય કે ઉત્પાદનના સાધનોનો વૈકલ્પિક ઉપયોગ કેવી રીતે થાય, તમે સમજાવો. માની લો કે તમારે 5 વીઘા જમીન છે. કેટલી? 5 વીઘા. હવે એ જમીનમાં તો બધું પાકે ને. તમે અનાજે વાવી શકો, ફળફળાદીએ વાવી શકો, કઠોળે વાવી શકો, શાકભાજી વાવી શકો. હવે ઉત્પાદનનું સાધન એક જ છે, જમીન. હવે એ જ જમીનમાં તમે અનાજ, કઠોળ, શાકભાજી, ફળફળાદી બધું ઉગાડી શકો. પણ તમે કઈ વસ્તુ ઉગાડશો? બધું તો ઉગવાનું નહીં. એક જ ખેતરમાં બધું ઉગવાનું છે ના. તો તમે શું વિચારશો કે ભાઈ શાકભાજીના ભાવ બજારમાં વધારે છે અત્યારે, શાકભાજી વાવવા દે. તો તમે તમારું ઉત્પાદનનું સાધન એટલે કે જમીન ને તમે શેમાં રોકી? શાકભાજી ઉગાડવા. કેમ શાકભાજી? કેમ અનાજ ના વાવ્યું, કઠોળ ના વાવ્યું, ફળફળાદી ના વાવ્યું, શાકભાજી? કારણ કે શાકભાજીના ભાવ બજારમાં સારા મળે છે. એટલે તમે ઉત્પાદનના સાધનવાળી જે જમીન હતી એને તમે શાકભાજીના ઉત્પાદન માટે લગાડી. એમ ઉત્પાદનના સાધનો જે કંપનીમાં મશીનો હોય એમાં તમે એવી વસ્તુ બનાવશો જેની બજારમાં સારામાં સારી કિંમત મળી રહે અને પેઢી સારામાં સારો નફો કમાય. નાણાકીય ખર્ચના ખ્યાલો પેઢીના સંચાલન માટે દિશાસૂચક બને છે. કંપની જેટલા ઓછા ખર્ચા કરશે, વધુ આવક મેળવશે, સારામાં સારું મેનેજમેન્ટ કરશે, પોતાના કર્મચારીઓને સાચવશે, બરાબર, તો કંપની 100% વિકાસના માર્ગે આગળ વધશે. ઉપરના અને બીજા અન્ય કારણોથી પેઢીના ખર્ચ અને આવકનો અભ્યાસ કરવો જરૂરી બની છે. કોઈ પણ વસ્તુ, અહીંથી ઉત્પાદન ખર્ચની વ્યાખ્યા ચાલુ થાય છે. ત્યાંથી કોઈ પણથી પેજ નંબર 46 ઉપર કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા પાછળ, કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા પાછળ જે રકમ વપરાય એને ઉત્પાદન ખર્ચ કહેવાય. સેક્શન બી 1 માર્કની અંદર પૂછાય તો ઉત્પાદન ખર્ચ એટલે શું? તો લખવાનું જે વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા પાછળ, બરાબર, જે રકમ વપરાય એને ઉત્પાદન ખર્ચ કહેવાય. ખ્યાલ આવે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોયું કે ભાઈ કંપનીના વધુ નફો મેળવવા માટે શું કરવું જોઈએ, ઉત્પાદન ખર્ચની વ્યાખ્યા પણ જોઈ, બરાબર. એક વસ્તુ ખાસ સૂચના આપું છું, 5.1 જે છે ખર્ચના વિવિધ ખ્યાલો એ સિલેબસમાં નથી એટલે કેન્સલ રાખવાના. એમાં 5.1ની અંદર આવતા બધા જ મુદ્દા 5.1.1, 5.1.2, 5.1.3 આ બધું કેન્સલ છે. ટૂંકમાં 5.1ના બધા જ મુદ્દા ખર્ચના વિવિધ ખ્યાલો એ સિલેબસમાં નથી. પછી પાછળ પેજ નંબર 48 ઉપર છે 5.2 ટૂંકો ગાળો અને લાંબો ગાળો. આ પણ સિલેબસમાં નથી, એ કટ આઉટ આવશે. ખ્યાલ આવ્યો? ટૂંકો ગાળો અને લાંબો ગાળો એ સિલેબસમાંથી કટ આઉટ છે, એ ભણવાનું નથી. સીધો આપણે શું ભણીશું? 5.3 ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ. હવે આપણે જોઈશું 5.3 ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ. એમાં આપણે ખાલી આ વખતે આ વિડીયોમાં એક જે નકશો છે અંદર ચાર્ટ, જેને ચાર્ટ કહેવાય, એ ચાર્ટ આપણે જોઈશું. બાકીનું નેક્સ્ટ લેક્ચર જોઈશું. 5.3 ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ. તો ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણના 2 ભાગ, એક ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ, એક લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ. ટૂંકા ગાળા એટલે કેટલા? વર્ષ, 2 વર્ષ માટે. ટૂંકા ગાળા એટલે કેટલો સમયગાળો? 1 વર્ષથી 2 વર્ષ. અને લાંબો ગાળો એટલે કેટલો સમયગાળો? 5 વર્ષથી વધુ, એટલે કે 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ. એ લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ કહેવાય. હવે ટૂંકા ગાળાના ઉત્પાદન ખર્ચમાં પાછા 2 ભાગ, એક સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. સ્થિર એટલે કેવું? તમે વસ્તુનું ઉત્પાદન કરો અને ના કરો, ખર્ચો થાય એટલે થાય, એને સ્થિર ખર્ચ કહેવાય. અને અસ્થિર ખર્ચ એટલે કેવું? ઉત્પાદન વધે તો ખર્ચ વધે, ઉત્પાદન ઘટે તો ખર્ચ
ઘટે એને અસ્થિર ખર્ચ, અસ્થિર એટલે સ્થિર ના હોય, પ્લસ માઇનસ થતો હોય ઉપર નીચે. સ્થિર ખર્ચની અંદર બધો સરેરાશ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચમાં પણ ભાગ પડશે સરેરાશ અસ્થિર ખર્ચ. તો આ બધા ખર્ચા વિશે આપણે આવતા વિડીયોમાં જોઈશું. નમસ્કાર, જય સ્વામિનારાયણ.